હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક, પણ ભીંડાને ભર્યા વગર એકદમ ઓછી મહેનતથી પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને. તો સૌથી પહેલાં ભીંડાને એકદમ સરસ રીતે ધોઈ કોરા કરી અને આ રીતે વચ્ચેથી 2 ફાળિયા કરીને કટ કરી લેવાના. અહીંયા આગળ હું સાથે બટાકા પણ એડ કરું છું, તો બટાકાને પણ છોલી અને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં સમારી લેવાના છે. જ્યારે પણ આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીએ તો એની ભરવાની ખૂબ જ ઝંઝટ લાગતી હોય છે. તો એને ઇઝી બનાવવા માટે અહીંયા આગળ મસાલો કરીએ તો સિંગદાણાનો ભૂકો, તલનો ભૂકો, બેસન, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ખાંડ, ગરમ મસાલો, લસણની પેસ્ટ અને લીંબુનો રસ, થોડુંક તેલ, ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખીને આપણો આ ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે કઢાઈની અંદર તેલ મૂકીને બટાકાને ચપટી મીઠું નાખીને સરસ રીતે સાંતળી લો. બટાકા આ રીતે થોડા સોફ્ટ થઈ જાય એટલે પછી કાઢી હવે એ તેલમાં અજમો, ચપટી હિંગ, હળદર નાખીને ભીંડાને પણ સોફ્ટ થાય ત્યાં સુધીને થવા દો. હવે ભીંડા સરસ રીતે સોફ્ટ થઈ જાય પછી જે બટાકા આપણે આગળથી શેકીને રાખ્યા છે તે બધા એડ કરી દો. સરસ મિક્સ થઈ જાય પછી ભરેલા શાકનો મસાલો બધો એડ કરી સરસ રીતે મિક્સ કરીને 3 થી 4 મિનિટ જેવું એને થવા દો, જેથી મસાલો બધો ભીંડાની અંદર એકદમ સરસ રીતે ભળાઈ જાય. તો જોયું ને, એકદમ ઇઝી રીતથી બતાવ્યું છે, તો ઘરે ચોક્કસથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.